ગ્લોબલ સૈનિક સ્કૂલમાં એક ગંભીર બાળ અત્યાચારની ઘટના સામે આવી છે। ધોરણ 8ના વિદ્યાર્થીને મોક ટેસ્ટના પેપર લીક કરવાની શંકામાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પ્લાસ્ટિકની પાઇપ અને દંડા વડે ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે। વિદ્યાર્થીના પરિવારજનોના જણાવ્યા મુજબ બાળકને 20-25 લાફા અને દંડા વડે મારવામાં આવ્યો હતો। માર પછી તેની હાલત બગડતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। વાલીઓએ આ ઘટનાની તીવ્ર નિંદા કરી છે અને કહ્યું છે કે આ અમાનવીય અને અસંવેદનશીલ વર્તન છે। તેઓ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તૈયારીમાં છે। બીજી તરફ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે દાવો કર્યો છે કે વિદ્યાર્થીએ 2 મોક ટેસ્ટના પેપર ચોર્યા હતા। જો કે આ આરોપ વિરુદ્ધ વાલીઓએ કહ્યું છે કે આ બાળક પર અત્યાચાર કરવાનું ખોટું બહાનું છે। આ ઘટનાએ આખા વિસ્તારમાં ભારે રોષ જન્માવ્યો છે। સ્થાનિક વાલીઓ અને સામાજિક સંગઠનો સ્કૂલ સત્તાધીશો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। વધુ તપાસ ચાલી રહી છે। મારું નામ ધ્રુવિલ છે। હું સ્કૂલ પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ભણું છું, ધોરણ 8માં। આજે હું નાસ્તાના સમયે નાસ્તો કરવા ગયો હતો ત્યારે મારા ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરે કીધું કે તને ટ્રસ્ટી બોલાવે છે। તો હું ટ્રસ્ટીની ઓફિસમાં ગયો અને ટ્રસ્ટીની ઓફિસમાં એક છોકરો હતો 7માનો। તો એ કહેતો હતો કે મેં એને પેપર આપ્યું સંસ્કૃત અને ઇંગ્લિશનું, જે કે મેં નહોતું આપ્યું એને। પછી મેં સરને કીધું કે તમે સીસીટીવી ચેક કરો, તો એ કહે છે કે તે મને ખરીદી નથી રાખ્યો, તું કોઈ હોતો નથી મને કહેવાવાળો। અને પછી 20-25 લાફા માર્યા છે, દંડા માર્યા છે અને છોરી જોડે લાફા મરાવડાયા છે। મારું નામ શીતલકુમાર નરેન્દ્રભાઈ દાઉદિયા છે। હું હાલ લુણાવાડા રહેવાસી છું। મારો છોકરો પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ભણે છે અને હોસ્ટેલમાં રહે છે। સવારે 11 વાગ્યાના સમયે ટ્રસ્ટી છે પ્રાર્થના ગ્લોબલના હરીશભાઈ પટેલ, જેઓએ બરાબર ફોન કરીને એમ કીધું કે તમારા છોકરાએ પેપર લીક કર્યું છે 7મા ધોરણનું, તો તમે તાત્કાલિક સ્કૂલમાં આવો। એટલે અમે સ્કૂલમાં ગયા હમણાં કલાક પહેલાં। તો ત્યાં મારા છોકરાને નિર્દય બિલકુલ એમ જેમ આતંકવાદી પકડ્યો ATS વાળાએ, એવો મારા છોકરાને હરીશભાઈ પટેલ અને પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રસેન પટેલે, એના બાદ બી એક છોકરી છે જે 7મા ધોરણમાં પડે વૈધવી, એને મારા છોકરાને 15 લાફા માર્યા છે। તો હું તમારા જોડે એક આશા રાખું છું મોડાસા સરકાર જોડે કે મારા છોકરાને આતંકવાદી નથી, એક સામાન્ય અમે ઘરમાંથી આવે છે, વિદ્યાર્થી છે, એને આવો ના માર મરાય, બસ તમે ન્યાય આપો। હું હરેશ પટેલ, પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલનો ઇન્ચાર્જ છું અને સૈનિક સ્કૂલનો ડિપાર્ટમેન્ટ હું સંભાળું છું। સાહેબ, આજે જે વિદ્યાર્થી ઢોર મારવામાં આવ્યો, સમગ્ર ઘટના શું હતી? વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો, ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવ્યો। જો મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા, 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા। એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે। બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે અને એ બાળકે અમને આનું નામ આપ્યું કે સાહેબ મને આ લોકોએ આને મને આપ્યું છે। જુઓ સાહેબ, સૈનિક સ્કૂલ છે નવી, મને હમણાં જ નવી પરમિશન મળી છે, એટલે એમાં સીસીટીવી હશે તો બી મને બહુ આઈડિયા નથી। એ 8મા ધોરણનો બાળક હતો અને એને 7મા ધોરણના બાળકને પેપર આપ્યા હતા।